આજે તો આવી ગયા ઊંચા કોરડા ને આવી ગઈ ફૂલ મોજ. તો ફાઇનલ મિત્રો સ્વાગત છે તમારું અમારા ભાગ 3 માં. પછી તો ફટાફટ કરી લીધી ઊંચા કોરડામાં એન્ટ્રી. પેલા હોપરા ગાડી હેઠે ઊભી રાખ, આવ ન ચડાવી ઉપર. તારે હોપરા મારી ગાડી હોય બેવું હોય તો કાઈ નહીં બોલવું, નકર જોડવા મળી. ફટાફટ આવી જાવ ઉપર ને લઈ લીધું સીધું શ્રીફળ. પછી તો સીધા કરી લીધા કાળ ભૈરવ દાદાના દર્શન. માતાજીનું નામ લઈને શ્રીફળ વધી રાખ્યું ને આવી ગયા અંદર. હવે કોણ કોણ મંદિર આવી ગયું છે જલ્દી કરી નાખો કોમે. હા મિત્રો, આ ત્રિશુલ છે ને, એમાં એક ત્રિશુલ હાસુ છે. કોને કોને ખબર છે એનો ઇતિહાસ? ફટાફટ દર્શન કરી લીધા ને હવે જવાનું છે આપણે દરિયે. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દરિયે ને તમે જોઈ લો દરિયાનો નજારો કાઈ ઘટે નહીં એવો છે હો બાકી. અને મિત્રો આ ગાડી હાલે ઓછી ને અવાજ બહુ જાજો કરેવાનું. ભાડું કેટલું છે કરો તો કોમે. પણ મિત્રો તમે જ્યાં નજર મારો ને ત્યાં કરું પાણી 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 પાણી. એલા ટોપા હરકો ડિસ્કો કરતા વિડિયો ઉતારું છું. અને મિત્રો આ સેવા કરવા અલગ અલગ ગામડેથી અલગ અલગ મોટી મોટી ટીમો આવે છે. કોણ કોણ આવે છે એના સભ્યો કરો કોમે. પછી તો ફૂલ બાકાજી બોલાવીને કહી દીધા બાય બાય ને નીકળી જાય સીધા મહુવા તરફ જવા માટે. હવે સમયને માનીને આ વ્લોગ કરવી છે આપણે પૂરો. ને વ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવ વ્લોગમાં. બાય બાય, જય માતાજી.